નમસ્કાર, વેધર એનાલિસિસમાં આપની સાથે હું છું સેજલ। રાજ્યની અંદર વરસાદ ધબધબાટી બોલાવી રહ્યો છે અને હજુ આગામી 6 થી 7 દિવસ રાજ્યમાં વરસાદ ધમધોકાર વરસવાનું છે એવું હવામાન વિભાગનું પૂર્વાનુમાન છે। વરસાદનું જોર વધ્યું છે। સાબરકાંઠામાં પણ સાબરકાંઠાની અંદર અને બનાસકાંઠાની અંદર આજે બપોરે 1 વાગ્યા સુધી રેડ એલર્ટ છે હવામાન વિભાગના નાવકાસ્ટ પ્રમાણે, અને આ સિવાયના બાકીના જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સાબરકાંઠાના વડાલીમાં 12.17 ઇંચ વરસાદ પડ્યો છે। ખેડબ્રહ્મામાં 10.31 ઇંચ વરસાદ પડ્યો છે। બનાસકાંઠાના દાંતામાં 8.9 ઇંચ વરસાદ પડ્યો છે। સાબરકાંઠાના ઈડરમાં 4.88 ઇંચ વરસાદ પડ્યો છે। અરવલ્લીના મેઘરજમાં 4 ઇંચ વરસાદ, મહેસાણાના સતલાસણામાં 4 ઇંચ વરસાદ, અરવલ્લીના મોડાસામાં 4 ઇંચ વરસાદ, સુરતના ઉમરપાડામાં 3 ઇંચ વરસાદ, સાબરકાંઠાના વિજયનગરમાં અને તલોદમાં 2.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। નર્મદાના સાગબારામાં 2 ઇંચ વરસાદ પડ્યો છે। બનાસકાંઠાના દાંતીવાડા, પાલનપુરમાં 1.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। વલસાડના કપરાડામાં પણ 1.5 ઇંચ કરતાં વધારે વરસાદ, છોટાઉદેપુરના ક્વાંટમાં 1.5 ઇંચ કરતાં વધારે વરસાદ છે। આ સિવાય અરવલ્લીના ધનસુરામાં, સાબરકાંઠાના પ્રાંતિજમાં, આણંદના પેટલાદમાં, ખેડાના નડિયાદમાં, ખેડાના મહુધામાં, ખેડાના મહેમદાવાદમાં, છોટાઉદેપુરના નસવાડીમાં, નર્મદાના નાંદોદમાં અને અરવલ્લીના માલપુરમાં 1.5 ઇંચ જેટલો વરસાદ છે એ પડ્યો છે। હવે હવામાન વિભાગનું એલર્ટ કયા જિલ્લાઓમાં છે, હવે વરસાદ કયા જિલ્લાઓમાં ભૂક્કા બોલાવવાનો છે એના વિશે, અને વિંડી શું કહી રહ્યું છે, વિંડીનું પૂર્વાનુમાન શું કહી રહ્યું છે એના વિશે વાત કરીશું। સૌથી પહેલાં મારી પાછળ વિંડીની સ્ક્રીન અને પાલનપુર, મહેસાણા આસપાસના વિસ્તારો પર તમે એક કલર જોઈ રહ્યા છો, ઘેરો કલર। એ ઘેરા કલરના કારણે એ વિસ્તારોની અંદર એલર્ટ છે। થરાદ, સાંચોર, પાલનપુર આસપાસના વિસ્તારોમાં એટલે બનાસકાંઠા, સાબરકાંઠામાં આજે 1 વાગ્યા સુધી રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। એ વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદની આગાહી છે। આ આખો બનાસકાંઠાનો જે વિસ્તાર છે તે વધારે વરસાદ પડશે। સાંચોર, થરાદ, રાધનપુર, પાલનપુર, ખેડબ્રહ્મા, હિંમતનગર એટલે સાબરકાંઠા અને બનાસકાંઠા બંનેમાં ભારે વરસાદની આગાહી છે। આ સિવાય કચ્છમાં પણ વરસાદ છે એ અમુક વિસ્તારોમાં પડવાનો છે। રાપર છે, ખાવડાથી ઉપરના જે વિસ્તારો છે એ સિવાય મોરબીમાં વરસાદ વરસવાનો છે આજના દિવસે। વિરમગામ, અમદાવાદ, ધોળકા, નડિયાદ, ખંભાતમાં, વડોદરા, પંચમહાલ, દાહોદ, ગોધરામાં પણ વરસાદ, છોટાઉદેપુરમાં પણ વરસાદી માહોલ। આ સિવાય સૌરાષ્ટ્રની વાત કરીએ તો ભાણવડમાં, પોરબંદરમાં, જૂનાગઢમાં અને ગીર સોમનાથ, વેરાવળ, ઉના આસપાસના વિસ્તારો છે ત્યાં પણ, ભાવનગરના પણ અમુક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટા પડે। દક્ષિણ ગુજરાતની અંદર પણ વલસાડ, સુરત, તાપી, નવસારી, દમણ, દાદરા નગર હવેલી અને ડાંગ એ વિસ્તારો છે કે ત્યાં એલર્ટ આપવામાં આવ્યું છે। દક્ષિણ ગુજરાતમાં પણ સારા એવા પ્રમાણમાં વરસાદ પડશે, ત્યાં પણ એલર્ટ। અને ઉપરની તરફ જઈએ એટલે પાલનપુર આસપાસના જે વિસ્તારો છે ત્યાં પણ એલર્ટ છે। બનાસકાંઠા, સાબરકાંઠામાં આ સિસ્ટમની અસરના કારણે પછી એ થરાદ તરફ જશે અને પાછી ત્યાંથી એ ઉપરની તરફ જશે એટલે પછી વરસાદનું જોર છે એ ત્યાં ઘટશે। પણ મહેસાણા, પાલનપુર, ખેડબ્રહ્મા એ બધી જ જગ્યાઓ પર અને પછી બપોર પછી સાંજના સમય આસપાસ મોરબી, સુરેન્દ્રનગર, થાન, ચોટીલા, રાજકોટ, જસદણ, બોટાદ, ભાવનગર એ જે આખો પટ્ટો છે સૌરાષ્ટ્રનો, ત્યાં વરસાદ આજના દિવસે ભારે પડે એવી શક્યતા વિંડી વ્યક્ત કરી રહ્યું છે। જેમ આગળ વધીએ એટલે અમદાવાદ બપોર પછીનો સમય વિંડીમાં અમદાવાદ, નડિયાદ, લુણાવાડા, મહીસાગર એ બધા વિસ્તારોમાં આવતીકાલે પણ અમદાવાદ, વિરમગામ, રાજકોટ, ગોંડલ, જસદણ, બોટાદ, ભાવનગર એ બધા વિસ્તારોમાં વરસાદ, ભાણવડમાં, જૂનાગઢમાં, ગીર સોમનાથમાં, વેરાવળમાં એ બધા જગ્યાઓ પર એટલે આજે આખો પટ્ટો છે ત્યાં વરસાદ। ધોળકા, નડિયાદમાં પણ વરસાદ, ખંભાતમાં, વડોદરામાં, આમોદમાં। આવતીકાલ માટે સુરતમાં એલર્ટ બતાવી રહ્યા છે વિંડીમાં કે સુરતમાં આવતીકાલે ભારે વરસાદ પડી શકે છે। વ્યારામાં, વલસાડમાં પણ આવતીકાલે ભારે વરસાદ પડી શકે છે। તાપીમાં, ડાંગમાં એ બધી જગ્યાઓ પર વરસાદ છે એ ભારે પડી શકે છે। સિવાય રાજપીપળા આસપાસના વિસ્તારોમાં છૂટાછવાયા ઝાપટા પડશે। ગોધરા, લુણાવાડા, દાહોદ, પેટલાદ એ બધા જ વિસ્તારોમાં વરસાદ છે એ પડશે। ખેડબ્રહ્મા, હિંમતનગર, પાલનપુર એ બધી જગ્યાએ આવતીકાલે છૂટાછવાયા ઝાપટા પડશે। વિરમગામ અને ધોળકા, અમદાવાદ આસપાસના વિસ્તારોમાં પણ આવતીકાલે વરસાદ છે
એ પડશે. આવતીકાલે સુરત, દક્ષિણ ગુજરાતમાં ભારે અલર્ટ વરસાદનું આપવામાં આવ્યું છે. અને એ સિવાય પછી ભાવનગર અલંગ આસપાસનો જે વિસ્તાર છે, મહુવા આસપાસનો વિસ્તાર છે, ત્યાં ભારે વરસાદ પડે અને ભરૂચ આસપાસ ભારે વરસાદ પડે એવી શક્યતા વિંડી વ્યક્ત કરી રહ્યું છે. પછી ભરૂચમાં, સુરતમાં, વલસાડમાં, દક્ષિણ ગુજરાતમાં અલર્ટ આપવામાં આવ્યું છે, એટલે એ પ્રમાણે ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. અને પછી આવતીકાલના દિવસમાં પરમ દિવસના દિવસમાં 24 તારીખે ફરી એકવાર વલસાડ, સિલવાસા, સુરત આસપાસના જે વિસ્તારો છે ત્યાં ભારે વરસાદ પડે એવી શક્યતા છે. મુંબઈ, મહારાષ્ટ્ર આસપાસના વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડે એવી શક્યતા. એ સિવાય ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ એ બધા વિસ્તારોમાં, ભાણવડમાં, દ્વારકામાં, સલાયા આસપાસના વિસ્તારોમાં વરસાદ, અને પછીથી દાહોદ આસપાસના વિસ્તારોમાં વરસાદ પડશે, મહીસાગર આસપાસના વિસ્તારોમાં વરસાદ પડશે એવી શક્યતાઓ વિંડી વ્યક્ત કરી રહ્યું છે. હવામાન વિભાગ શું કહી રહ્યું છે? હવામાન વિભાગે આજના દિવસે કેટલા જિલ્લાઓમાં ઓરેન્જ અને કેટલા જિલ્લાઓમાં યલો અલર્ટ આપ્યું છે એની પણ વાત કરી લઈએ. આજે સાબરકાંઠા અને બનાસકાંઠાની અંદર તો અલર્ટ છે. સિવાય કચ્છમાં પણ વરસાદની આગાહી છે. સિવાય અમરેલી છે, સુરત છે, દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે ત્યાં, સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. હવામાન વિભાગનું પૂર્વાનુમાન કહી રહ્યું છે કે 22, 23, 24 અને 25 તારીખ સુધી મેઘગર્જના સાથે રાજ્યમાં વરસાદ પડે, આખા રાજ્યમાં ઓલ ઓવર એવી આગાહી છે. આજના દિવસે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી આ જે જિલ્લાઓ છે એમાં અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, એટલે એ વિસ્તારોની અંદર ભારે વરસાદ પડે એવી શક્યતા છે. એ સિવાય દક્ષિણ ગુજરાતમાં નવસારી, વલસાડ, દમણ, દાદરા, નગર હવેલીમાં ભારે વરસાદ પડે એવી શક્યતા. એ સિવાય પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, ખેડા, મહીસાગર, પંચમહાલ અને દાહોદ એ જે વિસ્તારો છે ત્યાં યલો અલર્ટ અપાયું છે, એટલે ત્યાં ભારે વરસાદની શક્યતા. સૌરાષ્ટ્રમાં મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ અને જામનગરમાં અલર્ટ આપવામાં આવ્યું છે, એટલે એ વિસ્તારોમાં ભારે વરસાદ પડે એવી શક્યતા. અને દક્ષિણ ગુજરાતમાં 2 જિલ્લા, તાપી અને ડાંગ, જ્યાં યલો અલર્ટ આપવામાં આવ્યું છે, એટલે ત્યાં ભારે વરસાદ પડે એવી શક્યતા. પછી આવતીકાલે 23 તારીખે વિસાવદરમાં ચૂંટણીની મતગણતરીઓ પણ છે, કડીમાં પણ મતગણતરી છે, બધાની વચ્ચે ત્યાં ભારે વરસાદની આગાહી પણ છે. બનાસકાંઠા આવતીકાલે પણ ઓરેન્જ એલર્ટમાં છે, એટલે આવતીકાલે પણ બનાસકાંઠાની અંદર અતિ ભારે વરસાદ પડે એવી શક્યતા છે. એ સિવાય પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, ખેડા, અમદાવાદ અને આણંદ આ જે વિસ્તારો છે એ બધા જ વિસ્તારોમાં યલો અલર્ટ, એટલે ત્યાં ભારે વરસાદની આગાહી, અલર્ટ આપવામાં આવ્યું છે. એ સિવાય મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, રાજકોટ અને દેવભૂમિ, દ્વારકા એ બધા જ વિસ્તારોમાં પણ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. અમરેલી અને ભાવનગર 2 એવા જિલ્લાઓ છે સૌરાષ્ટ્રના કે જ્યાં આવતીકાલે અતિ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે. એ સિવાય દક્ષિણ ગુજરાતમાં વાત કરીએ, સુરત, તાપી અને ડાંગ એ 3 જિલ્લાઓમાં યલો અલર્ટ, એટલે ભારે વરસાદની શક્યતા. નવસારી, વલસાડ, દમણ, દાદરા, નગર હવેલી એ વિસ્તારો છે ત્યાં અતિ ભારે વરસાદની શક્યતા, એટલે ત્યાં ઓરેન્જ એલર્ટ અપાયું છે. 24 તારીખની વાત કરીએ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા અને અરવલ્લી, એટલે મંગળવારે બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર અને અરવલ્લીમાં ભારે વરસાદની શક્યતા. સૌરાષ્ટ્રમાં મંગળવારે રાજકોટ, જૂનાગઢ, અમરેલી અને ભાવનગરમાં વધારે વરસાદ પડશે. સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા, નગર હવેલીમાં ભારે વરસાદ પડશે. એ સિવાય 25 તારીખની વાત કરીએ, 25 તારીખે ગુજરાત રિજનના અમુક જિલ્લાઓ એટલે સાબરકાંઠાથી લઈને વલસાડ સુધી ભારે વરસાદની શક્યતા. ગાંધીનગર, અમદાવાદ, ભાવનગર, બોટાદ, રાજકોટ, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ અને દીવમાં પણ ભારે વરસાદની શક્યતા 25 તારીખ માટે. 26 તારીખ માટે પણ એ જ વિસ્તારોમાં ભારે વરસાદ પડે એવી શક્યતા. બાકી બધા જિલ્લાઓમાં પણ વરસાદ પડવાનો છે, પણ છૂટાછવાયા ઝાપટા હશે. અને 27 તારીખ માટે ફરી બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, ગાંધીનગર, ખેડા, આણંદ, અમદાવાદ, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ,
જામનગર, પોરબંદર અને દેવભૂમિ દ્વારકા આ જે વિસ્તારો છે ત્યાં ભારે વરસાદની શક્યતા, અને કચ્છમાં પણ 27 તારીખે ભારે વરસાદની શક્યતા છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે જે એલર્ટ આપવામાં આવ્યું છે એ પ્રમાણે વરસાદ વરસી રહ્યો છે. તમારા ગામ, તમારા જિલ્લા, તમારા વિસ્તારમાં કેવો માહોલ છે એ કમેન્ટ કરીને અમારા સુધી પહોંચાડજો. અમે તમારા સુધી હવામાન વિભાગની અને હવામાન નિષ્ણાંતોની અપડેટ સતત પહોંચાડતા રહીશું. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. નમસ્કાર.